Good afternoon all. In previous lecture we were just discuss about functional block diagram of motherboard. આપણે functional block diagram જોયો તો motherboard નો કે motherboard છે એની ઉપર ઘણા બધા component mount કરેલા છે. તો રવિરાજ કે છે મારા voice જ નથી આવતો. તો previous lecture ની અંદર આપણે functional block diagram of motherboard છે એ જોયું હતું. એની અંદર various chips છે, various component છે એ available છે, that is help motherboard to run. અથવા તો આપણે એવું કહી શકીએ કે જે બધા જ component ને રન કરવામાં હેલ્પફુલ થાય છે. ક્લિયર? તો એ કયા component છે એ આપણે બધા component છે જોયા હતા. જે layout of motherboard માં જોયા હતા, બરાબર, એના કરતા સ્લાઇટ ડિફરન્ટ છે. બીકોઝ જે ઓપરેશન પરફોર્મ કરે છે જેમ કે પ્રોસેસર છે, રેમ છે, અથવા તો ડીએમએ કંટ્રોલર સર્કિટ છે, ઇન્ટરપ્ટ કંટ્રોલર સર્કિટ છે, તો કઈ રીતે વર્કિંગ કરે છે અથવા તો કઈ રીતે એ મધરબોર્ડને રન કરવા માટે, ફંક્શનલ કરવા માટે હેલ્પફુલ થાય છે. તો એ બધા ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ એટલે કે એ બધા બ્લોક્સ છે, એ બધી સર્કિટ્સ છે એ આપણે જોઈતી. એક વખત એ વસ્તુ છે હું રિપીટ કરું છું, ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ છે એના ઈચ એન્ડ એવરી કમ્પોનન્ટ છે, ઈચ એન્ડ એવરી સર્કિટ છે, બરાબર, એ હું એક વખત રિપીટ કરું છું. ધેન વી જસ્ટ મૂવ ટુ ધ નેક્સ્ટ ટોપિક. ક્લિયર? સો હું મારી સ્ક્રીન છે એ શેર કરું છું. Okay, screen is visible. Okay. Okay, done. ચાલો, સ્ક્રીન દેખાય છે બધાને? ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ ઓફ મધરબોર્ડની એની અંદર આપણે જે વેરિયસ ચિપ તમે કહો અથવા તો સર્કિટ કહો, બરાબર, અથવા તો કમ્પોનન્ટ કહો મધરબોર્ડના, કે જે મધરબોર્ડને ફંક્શન કરવામાં, રન કરવામાં હેલ્પફુલ થાય છે. That is interrupt controller, clock generator, processor, co-processor, various bus subsystems, DMA controller, timer and counter logic, ROM and DRAM chip, then PPI, that is programmable peripheral interface. Clear? So this is a functional block diagram of motherboard. બરાબર, આ ડાયાગ્રામ છે. વન બાય વન હું ચિપ છે તમને એક્સપ્લેન કરતો જાઉં છું. રિપીટ કરું છું, એક વખત રિવાઇઝ કરું છું, કોઈને કંઈ ડાઉટ હોય, બરાબર, તો પછી મને પૂછજો. ઓકે, ફર્સ્ટ કમ્પોનન્ટ ઇઝ પ્રોસેસર. બધાને ખબર છે પ્રોસેસર છે એસેન્શિયલ કમ્પોનન્ટ છે કોમ્પ્યુટર સિસ્ટમનું, which allows to perform arithmetical and logical function, અથવા તો આપણે કહીએ arithmetical and logical operations. કઈ ટાઈપના ઓપરેશન છે પરફોર્મ કરશે? ફર્સ્ટ વન ઇઝ બસ ઇન્ટરફેસ યુનિટ, એટલે BUI શેના માટે યુઝ થાય છે? ટ્રાન્સફર ધ ડેટા બિટવીન પ્રોસેસર એન્ડ અધર સર્કિટ. ડેટા ટ્રાન્સફર કરવા માટે, અથવા તો આપણે એમ કહીએ કે ડેટા કેરી કરી અને એક કમ્પોનન્ટમાંથી બીજા કમ્પોનન્ટમાં પ્રોસેસ કરી અને ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય છે. એન્ડ ધ સેકન્ડ section, main section of processor is execution unit that help the instruction for the execution. એટલે કે ઇન્સ્ટ્રક્શન ને એક્ઝિક્યુટ થવામાં હેલ્પફુલ થાય છે. ક્લિયર? નેક્સ્ટ કોપ્રોસેસર. કોપ્રોસેસર તમને કીધું હતું એ એક એડિશનલ તમે ઓપ્શનલ કમ્પોનન્ટ કહી શકો કે જો તમારે સ્પીડ ઇન્ક્રીઝ કરવી હોય, એક્ઝિક્યુશન સ્પીડ પ્રોસેસરની અથવા તો તમારા કોમ્પ્યુટર સિસ્ટમની, then you just plug in the pro processor in your computer system. નોર્મલ જે પ્રોસેસર હશે એના કરતાં 5 to 10 ટાઈમ છે એ ફાસ્ટર હશે. જનરલી ક્યારે યુઝ થશે કે જ્યારે કોઈ પણ એવી પ્રોસેસ છે, બરાબર, કોઈ પણ એવો ડિસિઝન મેકિંગ પ્રોગ્રામ્સ છે, એ પ્રોસેસર છે, બરાબર, એ અમુક ટાઈમ રેસ્ટ લેશે એન્ડ ટ્રાન્સફર ધ કમાન્ડ ટુ ધ કોપ્રોસેસર. ક્લિયર? એવા કોમ્પ્લેક્સ કંઈ પણ ઓપરેશન પરફોર્મ કરવાના થશે તો પ્રોસેસર છે એ કોપ્રોસેસરને છે કમાન્ડ ટ્રાન્સફર કરશે. કોપ્રોસેસર છે આખું પ્રોસેસિંગ કરી અને જે રિઝલ્ટ હશે એ માઇક્રો પ્રોસેસરને એટલે કે મેઇન પ્રોસેસરને ટ્રાન્સફર કરશે અને પછી પ્રોસેસર છે એ જે તે આઉટપુટ ડિવાઇસની અંદર
એ ઇન્સ્ટ્રક્શન છે એ પાસ કરશે અથવા તો વેરિયસ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ ની અંદર એ ઇન્સ્ટ્રક્શન છે એ પાસ કરશે. સો કોપ્રોસેસર ઇઝ યુઝડ ટુ ઇન્ક્રીઝ ધ એક્ઝિક્યુશન સ્પીડ. ક્લિયર? એક્ઝિક્યુશન સ્પીડ છે એ ઇન્ક્રીઝ કરવી હોય ત્યારે કોપ્રોસેસરનો છે એ યુઝ થાય છે. જનરલ જે માઇક્રો કોમ્પ્યુટર હોય છે સિંગલ યુઝર સિસ્ટમ એમાં કોપ્રોસેસર છે એ એટેચ કરવાની જરૂર હોતી નથી. નેક્સ્ટ છે ક્લોક જનરેટર. હવે જનરલી જેટલા પણ કમ્પોનન્ટ મધરબોર્ડ ઉપર માઉન્ટ થયેલા હોય ઇન્ક્લુડિંગ માઇક્રોપ્રોસેસર, all the components required timing signal, clear, to synchronize the various operation. કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરવા હોય, મેમરી રીડ છે, રાઇટ છે, ડેટા ટ્રાન્સફર કરવું છે, રિસીવ કરવું છે, તો એના માટે વેરિયસ શેની જરૂર પડશે? ટાઈમિંગ સિગ્નલ્સ ની જરૂર પડશે. અને એ જે કમ્પોનન્ટ હશે, બરાબર, that all component have logical parts, clear. તો ક્લોક જનરેટર મેઇનલી શેના માટે યુઝ થશે? that is one type of electronic circuit that produce a clock signal for use in synchronizing a circuit operation. તમને કીધું એમ કે કોઈ પણ ઓપરેશન છે, વેરિયસ ઓપરેશન જેમ કે મેમરી રીડ રાઇટ તમને કીધું, ડેટા ટ્રાન્સફર રિસીવ માટેનું કીધું, એના માટે અલગ અલગ ક્લોક સિગ્નલ છે, એ ક્લોક સિગ્નલ છે એ પ્રોડ્યુસ કરશે ક્લોક જનરેટર સર્કિટ. ક્લિયર? કઈ પ્રકારના એમાં મેઇન ફંક્શનલ બ્લોક હોય છે? ક્લોક જનરેટર હેઝ ક્લોક લોજિક, રેડી લોજિક, રીસેટ લોજિક. શેના માટે યુઝ થાય છે? ક્લોક લોજિક છે that provide timing signal to various devices અથવા તો કંઈક various peripheral devices. તો અલગ અલગ જે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ હશે એને ટાઈમિંગ સિગ્નલ છે એ ક્લોક લોજિક છે એ પ્રોવાઈડ કરશે. Then ready logic, these are the one type of clock signals. Clear? અલગ અલગ ક્લોક સિગ્નલ છે that is produced by clock generator. Ready logic શું કરશે? Provide signal to DMA controller. હવે જે ડાયરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલર છે, બરાબર, that is one type of device or we can say that one type of component that directly interact with the memory. Clear? CPU ની હેલ્પ વગર ડાયરેક્ટલી મેમરી સાથે જે ઇન્ટરેક્ટ કરશે that circuit is called DMA controller. Clear? તો એને સિગ્નલ છે એ કોણ પ્રોવાઈડ કરશે? ટાઈમિંગ સિગ્નલ, રેડી લોજિક. Then reset logic is used to reset the signal of microprocessor. માઇક્રોપ્રોસેસર ઘણી વખત એવું થશે કે ભાઈ ઇન્ટરપ્ટ કોઈ પણ જનરેટ થશે બાય યુઝિંગ ઇન્ટરપ્ટ કંટ્રોલર સર્કિટ. ક્લિયર? તો ફરી પાછું સ્ટેટમાં લઈ આવવા માટે એને રીસેટ કરવું પડશે. ક્લિયર? તો રીસેટ માટેના જે ક્લોક સિગ્નલ્સ હશે, ટાઈમિંગ સિગ્નલ્સ હશે, એ રીસેટ લોજિક છે એ પ્રોવાઈડ કરે છે. જનરલી ક્લોક જનરેટર છે એ વેરિયસ ક્લોક સિગ્નલ છે એ જનરેટ કરવામાં હેલ્પફુલ થાય છે. નેક્સ્ટ વન, બસ સબ સિસ્ટમ. બસ સબ સિસ્ટમ તમને કીધું એમ યુઝ ટુ ટ્રાન્સમિટ એન્ડ રિસીવ ધ ડેટા બિટવીન પ્રોસેસર એન્ડ વેરિયસ ડેટા બસ. એટલે કે અલગ અલગ ઓપરેશન પરફોર્મ કરવા છે તો એના માટે અલગ અલગ બસીસ છે અથવા તો અલગ અલગ બસ સિસ્ટમ છે અવેલેબલ હશે. જેમ કે મેમરી સાથે કોઈ પણ આપણે ડેટા ટ્રાન્સફર ઓપરેશન કરવું હશે તો મેમરી બસ હશે. ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ વચ્ચે આપણે ઇન્સ્ટ્રક્શન અથવા તો ડેટા ટ્રાન્સમિટ કરવા હશે તો વેરિયસ ઇનપુટ આઉટપુટ બસ એટલે કે આઈઓ બસીસ હશે. તો એ જ રીતે અલગ અલગ ટાઈપની ઘણી બધી બસીસ અવેલેબલ છે. આપણે આગળ જોશું કે કઈ કઈ ટાઈપની બસ અવેલેબલ છે. બટ જનરલી બસ સબ સિસ્ટમનો યુઝ શું થાય છે? ટુ ટ્રાન્સમિટ ઇન્સ્ટ્રક્શન ઓર ડેટા from one component of motherboard to another component of motherboard. Clear? Next છે ઇન્ટરપ્ટ કંટ્રોલર. ઇન્ટરપ્ટ કંટ્રોલર છે એ મેઇનલી શેના માટે યુઝ થાય છે? that is used to interrupt the processor while some error is occurred. જો કોઈ પણ પ્રકારની એરર છે એ એકવાર થશે તો ઇન્ટરપ્ટ કંટ્રોલર શું કરશે? એક પ્રકારનું સિગ્નલ જનરેટ કરી અને માઇક્રો પ્રોસેસર છે, સીપીયુ છે, બરાબર, એને સેન્ડ કરશે. એટલે સીપીયુ છે એની કરંટ પ્રોસેસ છે એ એન્ડ કરી અથવા તો એને વેઇટિંગ મોડમાં મૂકી અને જે ઇમિડિયેટ રિક્વાયરમેન્ટ છે જે પ્રોસેસને એક્ઝિક્યુટ કરવાની, બરાબર, ત્યાં એ સીપીયુ છે એ ટ્રાન્સફર થશે. પછી એ પ્રોસેસ કમ્પ્લીટ કરી અને પાછું જે વેઇટિંગ મોડમાં ઇન્સ્ટ્રક્શન હતી, વેઇટિંગ મોડમાં જે પ્રોસેસ હતી એ એક્ઝિક્યુટ કરશે. તો એવી કોઈ પણ પ્રકારની એરર આવે છે, સપોઝ કે કંઈક રેમની એરર છે, એટલે કે રેમમાં કંઈ એરર આવી અથવા તો રેમના સ્લોટમાં કોઈ પણ પ્રકારની એરર આવી, પ્રોસેસર સોકેટમાં કંઈ એરર આવી, કો પ્રોસેસરમાં કોઈ પણ પ્રકારની એરર આવી, ત્યારે ઇન્ટરપ્ટ કંટ્રોલર સર્કિટ શું કરશે? પ્રોસેસર છે એનું અટેન્શન છે એ ટેમ્પરરીલી જે એક્ઝિક્યુશન થાય છે જે પ્રોસેસ એમાંથી ડાયવર્ટ કરી અને બીજી પ્રોસેસમાં એનું અટેન્શન છે એ ડાયવર્ટ કરશે. ક્લિયર? એ કમ્પ્લીટ થશે પછી પાછું પ્રોસેસર છે એની જે વેઇટિંગ પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરશે.
ક્લિયર? તો એના માટે ઇન્ટરપ્ટ કંટ્રોલર સર્કિટ છે એનો યુઝ થાય છે જનરલી. નેક્સ્ટ that is RAM and ROM logic અથવા તો RAM and ROM ચિપ પણ કહી શકાય આપણે. શેના માટે યુઝ થાય છે? તમને બધાને ખ્યાલ જ છે કે RAM છે ટેમ્પરરી મેમરી છે. જ્યારે પણ કંઈ પણ ઓપરેશન પરફોર્મ કરી છે તો ટેમ્પરરી ડેટા છે એ RAM માં સ્ટોર થશે. ક્લિયર? Then after this data will be transferred to the processor for the further processing. અને પછી કમ્પ્યુટર સ્વિચ ઓફ કરશો તો ડેટા છે એ રિમૂવ થઈ જશે. એટલે ટેમ્પરરી મેમરી છે, વોલેટાઇલ મેમરી પણ કહી શકાય. વોલેટાઇલ એટલે ટેમ્પરરી. ક્લિયર? એ જ રીતે રોમ ચિપ છે એ શું સ્ટોર કરે છે? પોસ્ટ, that is power on self test, and BIOS, that is basic input output system. શું છે power on self test? જ્યારે તમે કમ્પ્યુટર ચાલુ કરશો, when you are try to turn on your computer, then one power on self test is run by the basic input output system. BIOS છે બરાબર, એ BIOS માટેનો જે પ્રોગ્રામ છે that is first program is run in your computer system when your computer is turned on. તમે જ્યારે કમ્પ્યુટર ટર્ન ઓન કરશો ત્યારે ફર્સ્ટ જે પ્રોગ્રામ છે જે રન થાય છે that is BIOS, that is inside the BIOS chip. તો ત્યારે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ છે બરાબર, એ પરફોર્મ થાય છે શેના માટે? કે each and every component inside your computer system is okay or working or not. ક્લિયર? વર્ક કરે છે કે નહીં એના માટે એક પાવર ઓન સેલ્ફ ટેસ્ટ છે. જ્યારે તમે પાવર ઓન કરો છો, કમ્પ્યુટર ટર્ન ઓન કરો છો ત્યારે એ પરફોર્મ થશે. ક્લિયર? તો આવા બધા જે પ્રોગ્રામ્સ હશે that is stored in ROM chip, that is read only memory. ક્લિયર? RAM and ROM logic. નેક્સ્ટ છે ડાયરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલર. હવે DMA છે જનરલી શેના માટે યુઝ થાય છે? ટુ સ્પીડ અપ ધ સિસ્ટમ પરફોર્મન્સ. DMA અત્યારે તમે એમ કહો કે કમ્પ્યુટર સિસ્ટમ છે બરાબર, એમાં જે અમુક હાર્ડવેર કમ્પોનન્ટ હશે એને ડાયરેક્ટલી મેઇન મેમરી સાથે ઇન્ટરેક્ટ કરવા દેશે બરાબર, વિધાઉટ હેલ્પ ઓફ CPU. બરાબર, CPU ની રિક્વાયરમેન્ટ નહીં પડે. અમુક એવા ઓપરેશન પરફોર્મ કરવાના થશે લાઈક મૂવિંગ બલ્કી ડેટા, એટલે કે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા છે એ ટ્રાન્સફર કરવો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો આવા વખતે શું થશે? આ પ્રોસેસર છે that request DMA controller to take the command, clear, and perform and execute all the memory operation. પછી શું થશે? DMA controller એ કમ્પ્લીટ કરી મેમરી ટ્રાન્સફર and then after એ કમાન્ડ છે, કંટ્રોલ છે એ પાછો પ્રોસેસરને આપશે. તો આનાથી થશે શું? સિસ્ટમનું જે પરફોર્મન્સ છે, કોમ્પ્યુટર સિસ્ટમ આપણે જે હોય બરાબર, એનું જે પરફોર્મન્સ છે એ ઇન્ક્રીઝ થશે બરાબર. જનરલી DMA કંટ્રોલર છે એ એના માટે જ યુઝ થાય છે અને ફ્યુચરમાં આ જ વસ્તુ છે બરાબર, એ સિસ્ટમ નું જે પરફોર્મન્સ છે ઇન્ક્રીઝ કરવા માટે યુઝ થશે. અત્યારે ટેમ્પરરી યુઝ થાય છે, મે બી ફ્યુચરની અંદર આ વસ્તુ છે એ પરમનન્ટલી યુઝ કરવામાં આવે. ક્લિયર? બીકોઝ પ્રોસેસર છે એના કરતા ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરશે ડાયરેક્ટ મેમરી એક્સેસ. જે DMA કંટ્રોલર ચિપ છે એને પ્રોસેસરની રિક્વાયરમેન્ટ હોતી નથી. ડાયરેક્ટ એ RAM સાથે કન્સલ્ટ કરી અને કોઈ પણ મેમરી ટ્રાન્સફર ઓપરેશન છે એ પરફોર્મ કરી શકે છે. તો જનરલી એના માટે જ DMA કંટ્રોલર છે એનો યુઝ થાય છે. નેક્સ્ટ જોઈએ આપણે, that is timer and counter logic. ટાઈમર એન્ડ કાઉન્ટર લોજિક જનરલી શેના માટે યુઝ થાય છે? ટાઈમર એટલે વન ટાઈપ ઓફ ક્લોક સિગ્નલ જ તમે કહી શકો, ટુ મેઝર ધ ટાઈમ ઇન્ટરવલ અથવા તો ટાઈમ ડિલે મેઝર કરવા માટે યુઝ થાય છે. કાઉન્ટર તમે કન્સિડર કરી શકો કે કોઈ પણ ઇવેન્ટ, કોઈ પણ પ્રોસેસ થાય છે બરાબર, તો એ કેટલા ટાઈમમાં થાય છે બરાબર, નંબર ઓફ ટાઈમ્સ, કેટલી વખત એ એક્ઝિક્યુટ થાય છે પ્રોસેસ, એ કાઉન્ટ કરવા માટે કાઉન્ટર લોજિક છે એનો યુઝ થાય છે. અને કમ્બાઇનલી બે વર્ક કરે છે, બીકોઝ જ્યારે પણ કંઈ પણ કાઉન્ટર લોજિક છે એ કોઈ પણ પ્રોસેસને કાઉન્ટ કરે છે તો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ સિગ્નલ કરે છે. એટલા માટે એક કમ્બાઇનલી ટાઈમર કાઉન્ટર લોજિક છે એ સર્કિટને તમે કહી શકો. એમાં વેરિયસ સિગ્નલ છે, ટાઈમિંગ સિગ્નલ. કયા સિગ્નલ આપણે જોયા હતા? ટાઈમ 0, 1 અને 2. શેના માટે યુઝ થાય છે? ટાઈમ 0 છે that is used to interrupt the processor to maintain the system time and date. પ્રોસેસરને ઇન્ટરપ્ટ કરશે, કોઈ પણ ટાઈમ અને ડેટ છે તમારે મેન્ટેન કરવા હશે એના માટે. ટાઈમ 1 છે that is used to generate DMA request signal. આની પહેલા જે ડાયરેક્ટ મેમરી એક્સેસ જોયું, મેં તમને કીધું એમ કે કોઈ પણ મેમરી ઓપરેશન છે એ DMA પરફોર્મ કરશે તો એના માટે પ્રોસેસર છે એને રિક્વેસ્ટ મોકલશે. ક્લિયર? તો વન ટાઈપ ઓફ ટાઈમિંગ સિગ્નલ છે એ જનરેટ થશે ટુ રિક્વેસ્ટ અ DMA controller. Here that is time 1 signal.
ટાઈમ 2 શેના માટે યુઝ થાય છે? યુઝ ટુ જનરેટ વેરિયસ ટોન બાય ધ સ્પીકર. એટલે કોઈ પણ પ્રકારની એવી એરર જનરેટ થશે, બરાબર, કોઈ પણ કમ્પોનન્ટમાં કંઈ પણ ડિફિકલ્ટી હશે અથવા તો ઇન બિટવીન તમે કોઈ પણ પ્રોગ્રામ રન કરતા હશો અને ઇન બિટવીન કંઈ પણ પ્રોબ્લેમ ઓકર થશે તો એક સ્પીકર છે, એક પ્રકારનો ટોન, એક પ્રકારનો સાઉન્ડ છે એ જનરેટ કરશે. ક્લિયર? ધીસ ટાઈમિંગ સિગ્નલ ઇઝ ટાઈમ 2 સિગ્નલ. So these are the various timing signal generated by the timer counter logic. Next and last component of functional block diagram of motherboard is PPI, that is programmable peripheral interface. શેના માટે યુઝ થશે? યુઝ ટુ કનેક્ટ વેરિયસ પેરિફેરલ ડિવાઇસીસ ટુ ધ પર્સનલ કોમ્પ્યુટર સિસ્ટમ. એટલે કે તમારે કોમ્પ્યુટર સિસ્ટમમાં વેરિયસ અલગ અલગ જે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ છે એ કનેક્ટ કરવી છે, એના માટે જનરલી પીપીઆઈ છે એટલે કે પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ છે એનો યુઝ થાય છે. એક પ્રકારની ડિવાઇસ જ છે કે જે વેરિયસ પોર્ટ્સ સાથે જે અલગ અલગ ડિવાઇસીસ છે ઇનપુટ આઉટપુટ એને કનેક્ટ કરવા માટે હેલ્પફુલ થાય છે. So these are the component of functional block diagram of motherboard. જો તમને કાંઈ પણ નવું સમજાણું હોય આમાં તો પૂછી શકો છો. ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ ઓફ મધરબોર્ડમાં જો તમને કાંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ચલો સ્ટુડન્ટ, એની ડાઉટ રિગાર્ડિંગ ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ ઓફ મધરબોર્ડ? સેકન્ડ ટાઈમ આપણે રિપીટ કરી દઈશું. ક્લિયર? ક્લિયર? ઓકે, ટાઈપ ક્લિયર જો સમજાઈ ગયું હોય તો, એટલે મને ખ્યાલ આવે. ક્લિયર? 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 ઓકે, then most of the student છે એને આઈ થિંક સમજાઈ ગયું છે. સર પીપીઆઈ માં કયા કયા ડિવાઇસ આવે? પીપીઆઈ માં જે વેરિયસ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે, બરાબર, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ તમે કોને કન્સિડર કરો? કીબોર્ડ છે, માઉસ છે, બરાબર, મોનિટર છે, પ્રિન્ટર છે, સ્કેનર છે, webcam છે. So all the different types of input and output device is connected or controlled or maintained by the PPI. That is one type of device that called programmable peripheral interface. ચલો બીજા કોઈને કઈ ડાઉટ છે? એની ડાઉટ? ઓકે, ઓકે, ડન. Okay, screen is visible. Screen બધાને દેખાય છે? Okay. So this is your first assignment. Identify and study basic component of personal computer. Prepare a list of various computer peripherals: CPU, RAM, monitor, keyboard, mouse, hard disk, CD, DVD drive, speaker, and power supply, that is SMPS. Clear? આ તૈયાર જ છે પીડીએફ ફાઇલ, તમારે આ જ રીતે લખવાની છે, બરાબર, પણ ફાઇલની અંદર રાઇટિંગમાં, બરાબર, કોઈએ પ્રિન્ટ કઢાવવાની નથી. ઓકે, કઈ રીતે લખવાનું છે? સપોઝ સીપીયુ સ્ટાર્ટ થાય છે, બરાબર, એની ફિગર આપેલી છે અને એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. દેન આફ્ટર રેમ છે તો એની ફિગર અને પછી ડિસ્ક્રિપ્શન. કીબોર્ડ એનું ડિસ્ક્રિપ્શન. લાઇકવાઇઝ ઈચ એન્ડ એવરી જે કમ્પોનન્ટ, ઈચ એન્ડ એવરી ડિવાઇસીસ આપેલી છે, એની ફિગર આપેલી છે અને એનું એક્સપ્લેનેશન છે આપેલું છે. The last one is speaker. ક્લિયર? તો આ જ રીતે બધાએ લખવાનું છે. અને જે ફિગર છે, બરાબર, ફિગર છે એ તમારે કાં તો તમે એક સાથે પ્રિન્ટ કરાવી લ્યો અને અટેચ કરશો, બરાબર, તો પણ ચાલશે. જે બ્લેન્ક પેજ હશે સાઈડમાં, તમે એક સાઈડ છે લખો અને જે બીજી બાજુ બ્લેન્ક પેજ હશે, બરાબર, સપોઝ કે તમે રાઈટ હેન્ડ સાઈડ લખો છો અને લેફ્ટ હેન્ડ સાઈડ બ્લેન્ક પેજ છે, તો ત્યાં આ ફિગર છે અટેચ કરવાની થશે, બરાબર. ફિગર છે ડાયરેક્ટલી આ રીતે જો તમે કલર પ્રિન્ટ આઉટ કરાવી લો તો પણ વાંધો નથી અને અલગથી અટેચ કરશો તો પણ વાંધો નથી, બરાબર. બે રીતે છે એ તમે આ ફર્સ્ટ અસાઇનમેન્ટ છે એ કમ્પ્લીટ કરી શકશો. સેકન્ડ અસાઇનમેન્ટ છે ધેટ ઇઝ આઈડેન્ટિફાય કોમન પોર્ટ્સ. જે આપણે વેરિયસ પોર્ટ્સ છે જોયા હતા
બરાબર. PS2 છે, સિરિયલ છે, પેરેલલ, USB, VGA છે, LAN પોર્ટ છે, HDMI છે, એના માટેનું છે. એના માટેની ફિગર પણ તમારે કલર પ્રિન્ટ આઉટ કઢાવો તો પણ વાંધો નહીં, અને જે બ્લેન્ક પાર્ટ છે લેફ્ટ હેન્ડ સાઈડ ત્યાં પ્રિન્ટ કઢાવીને અટેચ કરો તો પણ વાંધો નથી. એટલે તમે જે રાઇટિંગ કરો છો ત્યાં આ ફિગર છે બરાબર, એ તમારે ડ્રો કરવાની જરૂર નથી. ઈચ એન્ડ એવરી ફિગર જે ફર્સ્ટ આ છે એમાં પણ તમારે શું કરવાનું છે, રાઇટિંગ કરો ત્યારે કમ્પોનન્ટનું નામ અને એનું એક્સપ્લેનેશન. પણ આ જે ફિગર છે એ ફિગર છે એ ક્યાં આવશે, જે લેફ્ટ હેન્ડ સાઈડ ખાલી પોર્શન હશે ત્યાં તમારે અટેચ કરવાની થશે. બરાબર. તમારે અલગથી જો પ્રિન્ટ કઢાવીએ તો એના માટે મેં અલગ પણ ફાઇલ બનાવેલી છે અસાઇનમેન્ટ 1 ની ફિગરની. આ રીતે એ તમે પ્રિન્ટ કઢાવી બરાબર, અને એક એક ડિવાઇસીસ કટ કરી અને તમે લેફ્ટ હેન્ડ સાઈડના પોર્શનમાં બ્લેન્ક પોર્શનમાં અટેચ કરી શકશો. ક્લિયર? ફિગર આ રીતે બધાએ અટેચ કરવાની છે. જો ડ્રો ન કરવી હોય તો, જો તમને ડ્રો કરતા આવડતું હોય તો ડ્રો કરી શકો છો. બરાબર. ચલો, તો આ પણ આપણે વેરિયસ કનેક્ટર્સ છે અને એની કનેક્ટિંગ ડિવાઇસ છે જોઈતી, સિરિયલ, પેરેલલ, USB, VGA. તો એ તમારો સેકન્ડ અસાઇનમેન્ટ થશે. થર્ડ અસાઇનમેન્ટ છે લેઆઉટ ઓફ મધરબોર્ડ. ક્લિયર? ડેફિનેશન છે એસ પર તમારો જે સિલેબસ છે એ પ્રમાણે જ મેં રાખેલી છે. બટ ઇન શોર્ટ જે લેઆઉટ છે મધરબોર્ડનો અને એના જે મેજર કમ્પોનન્ટ છે એ તમારે એક્સપ્લેન કરવાના છે. આમાં પણ સેમ વે તમે ફિગર છે એ લેફ્ટ હેન્ડ સાઈડના પોર્શનમાં પ્રિન્ટ કઢાવીને અટેચ કરી શકો છો, અને પછી ડિસ્ક્રિપ્શન છે એ તમારે ફાઇલમાં લખવાનું છે. ધ મેજર કમ્પોનન્ટ માઉન્ટેડ ઓન મધરબોર્ડ. ક્લિયર? આ તમારું થર્ડ અસાઇનમેન્ટ થશે. એન્ડ ધ ફોર્થ વન, ચોથું જે અસાઇનમેન્ટ છે એમાં તમારે જે કમ્પ્યુટર સિસ્ટમ માર્કેટમાં અવેલેબલ છે એની સ્પેસિફિકેશન, એટલે કે જે લેટેસ્ટ સિસ્ટમ અત્યારે અવેલેબલ હોય એની કન્ફિગ્રેશન છે એ તમારે લખવાની છે. લાઇકવાઇઝ પ્રોસેસર છે તો કયું પ્રોસેસર છે, ઓપરેટિંગ સિસ્ટમ છે કઈ છે, મેમરી કેપેસિટી લખવાની કઈ છે, સ્ટોરેજ કેટલી સ્ટોરેજ કેપેસિટી છે, મોનિટર અને ડિસ્પ્લે તમે કયો કેટલા ઇંચની સ્ક્રીન છે, નેટવર્ક એડપ્ટર કયું છે, અને બીજી કોઈ પણ સ્પેસિફિકેશન હોય તો એ તમારે અધર સ્પેસિફિકેશનમાં લખવાની રહેશે. જેમ કે કોઈ ગ્રાફિક્સ કાર્ડ હોય, પછી ગેમિંગ માટેનું કાર્ડ હોય, પછી કોઈ પણ પ્રકારનું એક્સપાન્શન એ રીતે એડિશનલ ફેસિલિટી હોય, સ્પીકર માટેનું હોય, બરાબર, તો એ અધર સ્પેસિફિકેશનમાં આવશે. અહીંયા અમે બ્લેન્ક એટલા માટે જ રાખ્યું છે કે આ બધી ઇન્ફોર્મેશન છે એ તમારે લખવાની રહેશે. ક્લિયર? જે લેટેસ્ટ સિસ્ટમ અવેલેબલ હોય એની કન્ફિગ્રેશન તમારે એનાલિસિસ કરી માર્કેટમાં, બરાબર. અત્યારે ક્યાંય બહાર જવાની જરૂર નથી, તમે ઓનલાઈન સર્ચ કરી શકો છો લેટેસ્ટ કન્ફિગ્રેશન, અને પછી આમાં એ વસ્તુ છે એ લખવાની છે તમારી રીતે. ક્લિયર? તો અત્યાર સુધી આ 4 અસાઇનમેન્ટ ચાલ્યા છે. આ 4 અસાઇનમેન્ટ છે એ કમ્પ્લીટ કરવાના થશે તમારે. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ આ 4 અસાઇનમેન્ટ વિશે જો કોઈને કઈ પૂછવું હોય તો પૂછી લો. આ PDF ફાઇલ છે એ પણ હું તમને સેન્ડ કરી દઈશ ગ્રુપમાં, બરાબર. તમારે એમાંથી જોઈને જ લખવાનું છે. ક્લિયર? સ્ટુડન્ટ ફાઇલ પેજમાં કે બુકમાં? યસ, ફાઇલ પેજમાં લખવાનું રહેશે. ક્લિયર? 5th અને 6th સેમેસ્ટરની અંદર તમે જેટલી વસ્તુ લખો છો બરાબર, એ બધી વસ્તુ છે એ તમારે ક્યાં લખવાની થશે? ફાઇલ પેજમાં લખવાની થશે. બરાબર. અથવા તો કંઈ પણ પ્રિન્ટ કઢાવવાની હોય તો તમે જે તે સબ્જેક્ટ ફેકલ્ટી હોય એને પૂછી લેજો કે સર અથવા મેડમ તમારે પ્રિન્ટ કઢાવવાની હોય એ લખવાનું રહેશે. આ સબ્જેક્ટમાં આપણે લખવાનું રહેશે. બરાબર. મેં તમને જે 4 અસાઇનમેન્ટ કીધા એની ફાઇલ હું ડાયરેક્ટ મોકલી દઈશ, પણ તમારા ફાઇલ પેજમાં બધો કન્ટેન્ટ છે એ લખવો પડશે હેન્ડ રિટન. બીજા કોઈને કઈ ડાઉટ રિગાર્ડિંગ અસાઇનમેન્ટ્સ? ફાઇલ પેજમાં વન સાઇડ બ્લેન્ક વાળી લેવાની ને સર? એ તમે તમારી ચોઈસ ની લઈ શકો. બરાબર. બ્લેન્ક લ્યો તો પણ ચાલે અને બે સાઇડ પ્રિન્ટેડ હોય તો પણ ચાલે, પણ ફિગર છે એ બ્લેન્ક સાઇડમાં અટેચ કરશો. એ બ્લેન્ક એટલે એમાં કઈ લખેલું ન હોવું જોઈએ. સાવ બ્લેન્ક હોય કે લાઇનિંગ હોય, ઇટ્સ અપ ટુ યુ. હા, બે સાઇડ પણ લખી શકો, પેજનો બચાવ કરી શકો. યસ. ચાલો, બીજા કોઈને કઈ ડાઉટ? ઓકે, આઈ થિંક અસાઇનમેન્ટમાં તો ઓલમોસ્ટ જે હું તમને સેન્ડ કરીશ એ જ લખવાનું રહેશે, એટલે કોઈને કઈ ડાઉટ નહીં હોય. અને સેમ વસ્તુ મટીરિયલમાં પણ છે. બરાબર. છતાં પણ કઈ ડાઉટ હોય તો આપણે ડાઉટ સોલ્વિંગ સેશનમાં એ ડાઉટ છે ક્લિયર કરી લઈશું. સો આજનું સેશન છે એ અહીંયા જ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ ઓલ.